જય જિનેન્દ્ર. આપણે સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. Presentation mode is on. Only organizers can be heard. મંગલાચરણ કરી અને આપણે સમયસારનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. સમયસાર ભગવાન કુંદકુંદાચાર્ય રચિત સમયસાર તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા અને પૂજ્ય ગુરુદેવના પ્રવચન એ બધા સહિત આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. કર્તા કર્મ અધિકાર ચાલે છે અને એમાં આપણે ગાથા 140 સુધી સ્વાધ્યાય કર્યો છે. કર્મ, જળ કર્મ કઈ રીતે બંધાય છે, એમાં નિમિત્ત શું છે, કોણ કરતા છે, આ બધી વાત અત્યાર સુધી કર્તા કર્મ અધિકારમાં આવી. હવે અહીંયા વિષય સહેજ બદલાય છે અને આપણને હવે એ સમજાવે છે કે આ જે કર્મ બંધાયા છે તે એક કર્મ જીવ સાથે એટલે આત્મા સાથે કેવા સંબંધે છે. કર્મ છે આપણે એમ કહીએ છીએ તો એ જીવ સાથે ખરેખર બંધાયા છે, જીવને આત્માને એ અડે છે, સ્પર્શે છે કે નથી સ્પર્શતા, એ નય દ્વારા સમજાવે છે, નયની વિવક્ષાથી સમજાવે છે. અહીંયા કહે છે કે આત્માના કર્મ બદ્ધ સ્પૃષ્ટ છે કે અબદ્ધ સ્પૃષ્ટ છે, તે હવે નય વિભાગથી કહે છે. તો ગાથા 141 જીવે કર્મબદ્ધમ સ્પૃષ્ટમ ચેતી વ્યવહારનય ભણિતમ શુદ્ધનયસ્ય તુ જીવે અબદ્ધ સ્પૃષ્ટમ ભવતી કર્મ. 141મી ગાથાના અર્થમાં કહે છે કે જીવે કર્મબદ્ધમ એટલે જીવમાં કર્મ તેના પ્રદેશો સાથે બંધાયેલું છે. ચ સ્પૃષ્ટમ ઇતિ વ્યવહારનય ભણિતમ તથા સ્પર્શાયેલું છે એવું વ્યવહારનયનું કથન છે. જીવમાં કર્મ તેના પ્રદેશો સાથે એટલે જીવના પ્રદેશો સાથે બંધાયેલું છે તથા સ્પર્શાયેલું છે એવું વ્યવહારનયનું કથન છે. તું જીવે કર્મ અબદ્ધ સ્પૃષ્ટમ ભવતી શુદ્ધ નયસ્ય અને જીવમાં કર્મ અણબંધાયેલું એટલે બંધાયું નથી તેવું અણસ્પર્શાયેલું છે એવું શુદ્ધ નયનું કથન છે. બે વાત સાથે લીધી. અનેકાંતી વસ્તુનું સ્વરૂપ સમજાવ્યું કે વ્યવહાર નયથી જીવને કર્મ બંધ છે એટલે કે એ આત્મા સાથે બંધાયેલું છે, એ સ્પર્શાયેલું છે. અને નિશ્ચય નયથી શુદ્ધ નયથી જીવને કર્મ બંધ નથી, એ કર્મ જીવ સાથે બંધાયેલ પણ નથી અને એ સ્પર્શતા પણ નથી. ગાથામાં એવું સ્પષ્ટ કર્યું કે કર્મબંધ આપણે જે કરીએ છીએ અને આપણે અગાઉ એમ શીખી ગયા કે જળ કર્મો બંધાય છે તો સ્વયં પોતાની મેળે બંધાય છે. એ વખતે
અજ્ઞાન અવસ્થામાં જીવને વિકારી ભાવ થાય છે તો એ એનું નિમિત્ત થાય છે, અને જીવને એવા વિકારી ભાવ થાય છે એમાં કર્મના ઉદયો છે એ નિમિત્ત થાય છે. આવા નિમિત્તપણા વિશે અને જીવના પરિણમન તેમજ પૂતગલના પરિણમનની સ્વતંત્રતા વિશે આપણે ખૂબ ખ્યાલ મેળવ્યો. એટલે હવે એ કર્મ વિશે કહે છે કે ખરેખર કર્મ કઈ રીતે જીવ સાથે સંબંધ ધરાવે છે. તો કહે છે કે વ્યવહાર નહીંથી જો વિચાર કરવામાં આવે તો જીવને કર્મ સાથેનો સંબંધ છે, એટલે કે કર્મ જીવ સાથે બંધાયેલું છે અને સ્પર્શાયેલું છે. પણ નિશ્ચય નહીંથી જોવા જઈએ તો ભગવાન આત્મા ત્રિકાળિક નાયક છે, એને આવી કર્મની ઉપાધિ નથી, એ કર્મથી બંધાયેલો પણ નથી અને સ્પર્શાયેલો પણ નથી. એનું ત્રણેય કાળ રહેતું જે શુદ્ધ સ્વરૂપ છે એમાં ક્યાંય આવા કર્મની ઉપાધિ નથી, કર્મ છે જ નહીં. એટલે એ બંધાયેલો નથી, કર્મથી જીવ બંધાયેલો નથી, અને બંધાયેલો નથી તો પછી મોક્ષની અવસ્થા પણ નથી, બંધ પણ નથી અને મોક્ષ પણ નથી. આ વાત અગાઉ પણ આવી ગઈ છે કે જીવના મૂળ સ્વરૂપનો વિચાર કરવા જઈએ તો જીવમાં એવા કોઈ ગુણ નથી કે જેથી એ બંધાય, જીવમાં એવા કોઈ ગુણ નથી કે જેથી એનામાં મલિનતા વ્યાપે. જીવ તો ત્રિકાળ શુદ્ધ છે. પર્યાયમાં શું છે એને ગૌણ કરીએ અને દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરીએ તો દ્રવ્ય કેવું છે, તો કે દ્રવ્ય તો ત્રણેય કાળે શુદ્ધ છે. એનો સ્વભાવ કેવો છે, તો કે એનો જ્ઞાન સ્વભાવ છે, એ ચેતન છે. એવા ભગવાન આત્માને કોઈ કર્મ નથી, કોઈ વિભાવ ભાવ નથી, કોઈ વિકારી ભાવ નથી, એ કોઈ વાતે અધૂરો નથી. એ પૂર્ણ આનંદનો નાથ ભગવાન આત્મા છે. એટલે એને ન તો આશ્રવ છે, ન તો બંધ છે, અને ન તો પછી નિર્જરા છે, અને ન તો પછી મોક્ષ છે. જે બંધાયો હોય એને છૂટવાનું હોય, જેને બંધ નથી તો પછી એને મુક્તિનો પ્રશ્ન જ ક્યાં ઉપસ્થિત થાય છે. બંધ છે તો મુક્તિ છે. એટલે બંધ અને મુક્તિ એ તો બધું પર્યાયમાં છે. મૂળ સ્વરૂપનો વિચાર કરીએ તો મૂળ સ્વરૂપને કોઈ બંધ નથી, અને બંધ નથી તો મુક્તિ પણ નથી. એટલે એ તો એવું સ્વરૂપ છે કે જેમાં આશ્રવ પણ નથી ને બંધ પણ નથી, નિદ્રા પણ નથી, સંવર પણ નથી અને મુક્તિ પણ નથી. જે નવતત્વમાં વાત કહેવામાં આવી છે ત્યાં જીવને જે બધી પર્યાય કહેવામાં આવી એ બધા તત્વ કહેવામાં આવ્યા. એ તત્વ વિનાનો ભગવાન આત્મા ત્રિકાળક નાયક શુદ્ધ એક એવું પરમ શુદ્ધ દ્રવ્ય છે. એટલે નિશ્ચય નહીંથી શુદ્ધ નહીંથી તો ભગવાન આત્માનું એવું જ સ્વરૂપ છે. પરંતુ પર્યાયમાં એને બંધ છે, કર્મનો બંધ થાય છે, આશ્રવ થાય છે અને કર્મનો બંધ પણ થાય છે. અને બંધ થાય છે તો પછી એ કર્મની નિર્જરા પણ થાય છે. એ કર્મ છે એ એનો સ્થિતિબંધ પૂરો થતાં એ આપોઆપ ખરી પડે છે. એટલે નિર્જરા પણ થાય છે, એ વિપાક નિર્જરા થાય છે, અથવા તો એને કૃપાળુદેવ જેમ કહે છે તેમ અકામ નિર્જરા, એવી અકામ નિર્જરા પણ દરેક સમયે થાય છે. અને નવા કર્મ પણ બાંધે છે. પણ જેનો પુરુષાર્થ ઉપડ્યો છે એને આત્માનું લક્ષ્ય કરતાં સંવર થાય છે, એટલે એને સકામ નિર્જરા થાય છે. અને એ પોતે પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરે છે, એટલે કે સર્વકર્મોથી રહિત મુક્ત દશાને પ્રાપ્ત કરે છે, એટલે મોક્ષને પ્રાપ્ત કરે છે. આ બધું જે કહ્યું એ પર્યાયમાં થાય છે, એટલે એ બધું વ્યવહાર નહીંથી કહેવામાં આવે. જ્યારે શુદ્ધ નિશ્ચય નહીંથી જેવું સ્વરૂપ છે એની વાત આપણે પહેલાં કરી એ પ્રમાણે ભગવાન આત્માને કાંઈ નથી. એ તો ત્રણેય કાળ એક સરખો એવો ને એવો છે. ત્યાં પર્યાયની ગૌણતાથી એ કહેવામાં આવ્યું. અને એવું પર્યાયને ગૌણ કરીને જે કથન કહેવામાં આવે છે એની પાછળનો ઉદ્દેશ એક જ છે કે કેવું સ્વરૂપ છે એનું જ્ઞાન અને ભાન કરાવવું છે, જેથી જીવને પોતાના સ્વરૂપ વિશે એને મહાત્મા આવે અને એનું લક્ષ્ય થાય.
પોતાનું શુદ્ધ ત્રિકાળક નાયક સ્વરૂપ છે, સિદ્ધ સમાન સ્વરૂપ છે, પોતે ભગવાન આત્મા છે, આ સમજાવવા માટે પર્યાયને ગૌણ કરી અને દ્રવ્યાર્થિક નયથી જેવો દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા છે એવો દર્શાવવામાં આવે છે. એ વખતે પણ પર્યાય તો મોજૂદ છે, તે છતાંય એને એમ કહેવામાં આવે કે પર્યાય વિનાનું, અરે શુદ્ધ નિર્મળ પર્યાય વિનાનું જે ધ્રુવ છે એ કેવું છે, અને એમ કરી અને ત્યાં દ્રષ્ટિ કરાવવી છે. એટલે એનું વર્ણન આવે, કહેવામાં આવે, સમજાવવામાં આવે, જેથી એને એનું મહાત્મા આવે. પોતાના સ્વરૂપનું, પોતાના શુદ્ધ સ્વરૂપનું એને મહાત્મા આવે. એને વિચાર જ ક્યારેય કર્યો નથી કે પોતે કેવો છે, પોતે કેવો પવિત્ર છે એનો એણે વિચાર નથી કર્યો. એટલે એને શુદ્ધ નિશ્ચયથી જેવું આત્માનું સ્વરૂપ છે એ સમજાવવામાં આવે છે અને કહેવાય છે કે તું ત્યાં દ્રષ્ટિ કર, અને એમ કરી અને એનું લક્ષ્ય કરાવવામાં આવે છે. એટલે એ શુદ્ધ નયનું કથન છે અને એનું એવું પ્રયોજન છે કે દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા કેવો છે એ દર્શાવવો છે, એ એનું પ્રયોજન છે. તો આ રીતે બંને નયથી આત્માનું સ્વરૂપ કેવું છે એ જ્યારે સમજાવે ત્યારે પછી કર્મની વાત પણ એ જ રીતે આવે કે બે નયથી કર્મને આત્મા સાથેનો બંધ ભાવ અથવા તો સ્પર્શ ભાવ કેવો છે એ અહીંયા સમજાવવામાં આવ્યું છે. ટીકામાં અહીંયા કહે છે કે જીવના અને પૂતગલ કર્મના એક બંધ પર્યાયપણાથી જોતા, જીવના અને પૂતગલ કર્મના, કર્મ પૂતગળ છે, જડ છે, એ અને જીવ, એને એક બંધ પર્યાયપણાથી જોતા, એક રૂપે જોતા, પર્યાય દ્રષ્ટિ કરીને જોતા, તેમને તે કાળે ભિન્નતાનો અભાવ હોવાથી, તે બંને એક રૂપ લાગે છે. જડ કર્મો છે છતાં એ કર્મો છે તે જીવ સાથે છે, અનાદિનો જીવ કર્મ સહિત દશામાં જ છે. એમ એ એક બંધ પર્યાયપણાથી જોતા લાગે છે. એટલે એ બે વચ્ચે ભિન્નતાનો અભાવ હોય એવું લાગે છે. જીવના અને પૂતગળ કર્મના એક બંધ પર્યાયપણાથી, એક બંધરૂપ પર્યાય એવી દ્રષ્ટિ કરીને જોવામાં આવે, એટલે કે વ્યવહાર નયથી જોવામાં આવે, પર્યાર્થિક નયથી જોવામાં આવે, તો તેમને તે કાળે જ્યારે એવો બંધ વર્તે છે ત્યારે જીવ અને કર્મ વચ્ચે ભિન્નતાનો અભાવ છે, જુદું હોવાનો અભાવ છે. અને એમ અભાવ હોવાથી જીવમાં કર્મ બદ્ધ સ્પૃષ્ટ છે એવો વ્યવહાર નયનો પક્ષ છે. એટલે કે જીવને કર્મ બંધાયેલા છે, જીવને કર્મ સ્પર્શે છે, એમ વ્યવહારથી કહેવામાં આવે છે, એવું વ્યવહાર નયનું કથન છે. જીવના અને પૂતગલ કર્મના અનેક દ્રવ્યપણાથી જોતા, અનેક એટલે એક કરતાં વધારે, તેને અનેક, અનેક, એક નહીં તે એટલે એક કરતાં વધુ. એટલે જીવ અને પૂતગળ કર્મ એને અનેકપણાથી જોવામાં આવે ત્યારે એકપણું નથી. એટલે દ્રવ્ય બંને જુદા છે. પૂતગળ દ્રવ્ય છે એ કર્મ છે, ચેતન દ્રવ્ય છે તે જીવ છે. એમ જોતા તેમને અત્યંત ભિન્નતા જણાય છે. પેલું જડ છે અને આ ચેતન છે. અને એમ ભિન્નતા હોવાથી જીવમાં કર્મ અબદ્ધ સ્પૃષ્ટ છે. એટલે કે એ જડ કર્મ જીવમાં બંધાયા નથી કે જીવને સ્પર્શતા નથી એવો નિશ્ચય નયનો પક્ષ છે. એમ નિશ્ચય નયથી કથન કરવામાં આવે છે. એટલે બંને નયથી શું છે એ વાત કહેવામાં આવી. જૈન દર્શનમાં અનેક નય દ્વારા વસ્તુના સ્વરૂપને સમજવામાં આવે છે. વસ્તુના સ્વરૂપને કોઈ એક જ નય દ્વારા સમજીએ તો એ એકાંતે આપણે સમજીએ છીએ. એટલે કે બીજી અપેક્ષાને આપણે લેતા નથી, સમજતા નથી. અને એમ થતાં વસ્તુનું સ્વરૂપ
પૂર્ણપણે સમજમાં આવતું નથી. એટલે પ્રમાણ જ્ઞાન એને કહી શકાય નહીં. પ્રમાણ જ્ઞાનમાં બધા નયથી વસ્તુના સ્વરૂપને સમજવામાં આવે છે તો એ પ્રમાણ જ્ઞાન કહેવાય છે. અનેક નય દ્વારા વસ્તુના સ્વરૂપને સમજવામાં આવે અને જે પછી માહિતી એકઠી થઈ જુદા જુદા નયથી જે વર્ણન મળે છે એ બધાને ભેગું કરતાં એ પ્રમાણ જ્ઞાન છે એમ કહેવામાં આવે છે. પણ ભગવાન આત્મામાં જેને જવું છે, જેને નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, જેને સ્વાનુભૂતિ કરવી છે, એને એ પ્રમાણ જ્ઞાનનો વિષય છે એ કાર્યકારી નથી, પરંતુ એને તો શુદ્ધ નિશ્ચય નયનો વિષય કેવો છે એ કાર્યકારી છે. એટલે કે શુદ્ધ નિશ્ચય નયના વિષયથી આત્માનું જેવું સ્વરૂપ છે એ સ્વરૂપ જ ધ્યાવવા જેવું છે, એ સ્વરૂપમાં એકાગ્રતા કરવા જેવી છે, એ સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરીને પોતાના જ્ઞાન દર્શનના ઉપયોગને ત્યાં સ્થિર કરતાં પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે. એટલે સાધકને જ્યારે પોતાના સ્વરૂપમાં જવું છે, સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે, ત્યારે તો શુદ્ધ નિશ્ચય નયનો વિષય જેવો આત્મા છે એ જ એને માટે એ દ્રષ્ટિનો વિષય છે, એ જ એકાગ્રતા કરવાનો વિષય છે. પણ પ્રમાણ જ્ઞાન કે જેમાં વ્યવહાર નયથી પણ કથન કરવામાં આવ્યું હોય અને નિશ્ચય નયથી પણ કથન કરવામાં આવ્યું હોય, એ દ્વારા જે જાણપણું થાય છે એ દ્રષ્ટિનો વિષય નથી, એ દ્વારા સ્વરૂપમાં જવાતું નથી. છતાં પણ એ આપણે જાણીએ છીએ અને એ જાણેલું પ્રયોજનવાન છે. વ્યવહાર નયથી જે કહેવામાં આવ્યું હોય એ માત્ર જાણેલું પ્રયોજનવાન છે, એનો આશ્રય કરવામાં આવતો નથી. એટલે આ બધી વાતને આપણે જાણીએ છીએ, સમજીએ છીએ. એટલે અહીંયા નિશ્ચય નયથી અને વ્યવહાર નયથી જે વાત કહેવામાં આવી છે એની પાછળ પણ એ જ વાત છે કે પ્રમાણ જ્ઞાનથી કેમ છે, એટલે વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ આપણને બરાબર ખ્યાલમાં આવે અને અન્ય મતની અંદર જે એકાંતે વાત કરવામાં આવી છે એવી એકાંતે વાત થાય નહીં. જૈન દર્શનમાં એકાંતે વાત હોતી નથી. હવે આ 141મી ગાથા ઉપર જે તાત્પર્યરૂપ વાત સમજવાની છે એ માટે પૂજ્ય ગુરુદેવે જે પ્રવચન આપ્યું છે એમાંથી કેટલાક અંશો લઈએ. ગાથા 141 ટીકા ઉપરનું પ્રવચન, પ્રવચન રત્નાકર ભાગ 5મો, એના પાના નંબર 271, છેલ્લા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે જુઓ, આ વાસ્તવિક તત્વ પામવાની રીત શું છે તે બતાવે છે. જ્ઞાન સ્વરૂપી ચૈતન્યમય પ્રભુ આત્મા અને જડ પૂતગળ કર્મ એ બેને એકબંધ પર્યાયપણાથી અર્થાત બંનેને વર્તમાન પર્યાયની દ્રષ્ટિથી જોતાં, અર્થાત બંનેને નિમિત્તના સંબંધવાળી બંધ પર્યાયથી જોતાં તેમને તે કાળે ભિન્નતાનો અભાવ છે. સર્વથા ભિન્નતાનો અભાવ અહીંયા નથી કહ્યો, તે કાળે ભિન્નતાનો અભાવ એમ કહ્યું છે. સર્વથા ભિન્નતાનો અભાવ જો કહેવામાં આવે તો પછી એ ક્યારેય જુદા પડી શકે જ નહીં. એટલે ભિન્નતાનો અભાવ એટલે કે એકપણું છે. સર્વથા એકપણું નથી, તે કાળે એકપણું છે. ભિન્નતાનો અભાવ એનો અર્થ શું થયો? ભિન્નતા નથી, બે વચ્ચે ભેદ નથી, એટલે કે બંનેની વચ્ચે એકરૂપતા છે. અને આવી એકરૂપતા સર્વથા નહીં, પણ તે કાળે જ્યારે છે તે કાળે. સર્વથા તો એકતા છે જ નહીં. જીવને અને જડ કર્મને સર્વથા એકતા નથી, અને જીવને અને કર્મને જે એકરૂપતા છે તે પણ દરેક સમયે સમયે બદલાતી જાય છે. કેમ કે કર્મના ઉદય આવે છે અને નિદ્રા થાય છે, નવા કર્મ બંધાય છે, જૂના કર્મની નિદ્રા થાય છે. આ ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે.
દરેક સમયે કોઈને કોઈ કર્મ ઉદયમાં આવે છે, કોઈને કોઈ પ્રકૃતિ એ ઉદયમાં હોય છે અને પછી એનો સ્થિતિબંધ પૂરો થતાં એ ખરી જાય છે. પણ એ દરમિયાનમાં નવા કર્મ બંધાઈ જાય છે. એટલે એમ જ લાગે છે કે જીવ અનાદિથી કર્મ સહિત છે, પણ કંઈ એક જ રીતે કર્મ સહિત છે એમ નથી. એ તો અનેક પ્રકારે એ કર્મથી સહિત છે. નવા નવા કર્મ બંધાયા કરે છે. એટલે કર્મનું બદલવું થયા કરે છે. કાર્યના રજકણો એની સમીપમાં અનંત પ્રકારના બંધાયા છે. કેમ કે અનાદિથી છે તો એને અનંત કર્મ પણ થયા છે. એટલે કર્મના રજકણો પણ અનંત પ્રકારના એની સમીપમાં અનંત કર્મ રૂપે થયા છે. એટલે અહીંયા જે એકરૂપતાની વાત કરી, એટલે કે ભિન્નતાના અભાવ કોની વચ્ચે? કર્મ અને જીવ એ બેની વચ્ચે ભિન્નતાનો અભાવ છે. એ તે કાળે છે. બહુ સ્પષ્ટ કહ્યું છે. આત્મા અને જળ પૂતગળ કર્મ એ બેને એકબંધ પર્યાયપણાથી, એટલે કે વર્તમાન પર્યાયની દ્રષ્ટિથી જોતાં એ બંનેની વચ્ચે ભિન્નતાનો અભાવ છે, એકપણું વર્તે છે. પરસ્પર નિમિત્તરૂપ સંબંધથી જોતાં જીવ અને કર્મને સંબંધ નથી એમ નથી. બંને વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ તો વર્તે છે. અને આપણે એ તો કરી ગયા કે કર્મના ઉદય આવે છે, એના નિમિત્તે જીવને વિકારી ભાવ થાય છે. પણ કેવા જીવને? અજ્ઞાનીને. અને એ જ રીતે આપણે એ પણ કરી ગયા કે જળ કર્મ બંધાય છે તો એમાં જીવના વિકારી પરિણામ છે, એ નિમિત્ત કારણ છે. એટલે આવા બંને તરફે નિમિત્ત નૈમિત્તિક સંબંધ જીવ અને કર્મ વચ્ચે જે પૂતગળ છે એની વચ્ચે હોય છે એવું હંમેશા હોય છે એમ નથી, પણ એવું હોય છે. એટલે વર્તમાનમાં એવું છે. જ્યારે એને સિદ્ધ દશા પ્રગટ નથી કરી ત્યાં સુધી તો એવું છે. એટલે વર્તમાન બંધ પર્યાયથી જોતા બંનેને સંબંધ છે. ભગવાન ચૈતન્ય, સૂર્ય અને જળ કર્મ એ બેને નિમિત્તરૂપ બંધ અવસ્થાથી જોતાં વ્યવહારથી તે કાળે ભિન્નતાનો અભાવ છે. ભગવાન આત્માને જે ચેતન છે એ અને પેલું જળ કર્મ એ બેને નિમિત્ત રૂપ બંધ છે. એટલે કે બંને વચ્ચે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. અને એવી અવસ્થાથી જોવામાં આવે તો એ બેની વચ્ચે એકરૂપતા છે. એટલે એકપણા પર્યાયમાં એકપણાનો સદભાવ છે. બંને વચ્ચે પર્યાયમાં એકપણું જણાય છે. એ બંને વચ્ચે ભિન્નતાનો અભાવ છે. તેથી જીવમાં કર્મ બદ્ધ સ્પૃષ્ટ છે. એટલે જીવની સાથે કર્મ બંધાયેલા છે, સ્પર્શાયેલા છે. હવે આ જે કહેવામાં આવ્યું એ વ્યવહાર નયનું કથન છે. એ વ્યવહાર નયનો એક પક્ષ છે. હવે બીજા પક્ષને પણ આપણે સાથે લઈએ. એમાં ગુરુદેવ સમજાવે છે અહીંયા 272માં પાના ઉપર ત્રીજા પેરેગ્રાફમાં કે જીવ દ્રવ્ય અને પૂતગલ કર્મ એ બેને અનેક દ્રવ્યપણું એટલે ભિન્ન દ્રવ્યપણું છે. શુદ્ધ ચૈતન્ય સ્વભાવ ભાવ આત્મા અને જળ સ્વભાવ એવું પૂતગલ કર્મ એ બંને ભિન્ન એટલે જુદા જુદા દ્રવ્યો છે. બંને દ્રવ્યો જુદા જુદા છે. એક ચેતન છે અને બીજું જળ છે. આત્મા ભિન્ન છે અને પૂતગળ ભિન્ન છે. એમ ભિન્ન દ્રવ્યપણાથી જોતાં બેને અત્યંત ભિન્નતા છે. દ્રવ્યની અપેક્ષાથી જોવામાં આવે ત્યારે એવું સ્પષ્ટ જણાય છે કે આ ચેતન ભગવાન આત્મા અને આ જળ કર્મો એટલે બંનેની વચ્ચે ભિન્નતા દેખાય છે. અત્યંત ભિન્નતા રહેલી છે. એ બે એક નથી. બેને અત્યંત ભિન્નતા હોવાથી જીવમાં કર્મ અબદ્ધ સ્પૃષ્ટ છે. એટલે કે અબદ્ધ અસ્પૃષ્ટ છે. બંધાયેલું પણ નથી અને સ્પર્શાયેલું પણ નથી. જીવમાં કર્મ બંધાયેલું પણ નથી અને જીવમાં કર્મ સ્પર્શાયેલું પણ નથી. એવો નિશ્ચય નયનો એક પક્ષ છે.
પહેલાં જે પક્ષ કયો તે વ્યવહાર નયનો પક્ષ કયો, અને આ રીતે હવે નિશ્ચય નયનો પક્ષ કયો. ભગવાન આત્મા કર્મના સંબંધથી રહિત છે એવો નિશ્ચય નયનો એક પક્ષ છે. તો બંને પક્ષથી આ વાતને સમજાવી, અને બંને વાત પોતપોતાની અપેક્ષાએ બિલકુલ બરાબર છે. વ્યવહાર નયથી કર્મ છે, કર્મબંધ છે, અને નિશ્ચય નયથી આત્મા ત્રિકાળ નાયક ચૈતન્ય ભગવાન આત્મા છે, એને કોઈ કર્મ નથી, કોઈ મલિનતા નથી, કોઈ બંધ નથી. ગુરુદેવ કહે છે કે શું કહે છે આ, કે આત્મા કર્મથી અબદ્ધ સ્પૃષ્ટ છે એવો નિશ્ચય નયનો પક્ષ છે, એ વિકલ્પ છે. આગળ કહેશે વ્યવહારનો નિષેધ તો કરાવતા આવ્યા છીએ, પણ હવે નિશ્ચયના પક્ષનો પણ નિષેધ કરાવવામાં આવે છે. જુઓ, નિશ્ચય નયનો જે પક્ષ છે તે વિકલ્પ છે એમ દર્શાવીને તેનો નિષેધ કરવાની વાત અહીં કહી છે. એટલે અહીંયા ગુરુદેવે હવે આગળની જે ગાથા 142 આવે છે એના વિશેની થોડી વાત મૂકી દીધી છે. આ બંને નયથી બે પક્ષથી વાત કરવામાં આવી, નિશ્ચય નયથી અને વ્યવહાર નયથી જે વાત કરવામાં આવી એ વાતને લીધી છે, અને પછી 142ની અંદર એ બંને પક્ષ રહિત શું છે એની વાત કહેશે. અહીંયા એક પ્રશ્ન કર્યો કે તો નિશ્ચય નય આશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની એમ કહ્યું છે ને. 142 ગાથા વિશેની જે વાત જે આવવાની છે એ વાત અહીંયા ગુરુદેવે કહી, એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે નિશ્ચય નય આશ્રિત મુનિવરો, નિશ્ચય નયના આશ્રયે મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની એમ કહ્યું છે ને. ગુરુદેવ કહે છે કે હા, ગાથા 272માં કહ્યું છે, પણ એ બીજી વાત છે. વસ્તુ અખંડ એક જ્ઞાયક સ્વરૂપ છે, એમાં કોઈ ભેદ છે જ નહીં. એક અખંડ વસ્તુ છે, એ જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે, ત્રિકાળ જ્ઞાયક સ્વરૂપ છે. તેના આશ્રયે જ મુનિવરો નિર્વાણને પામે છે, નિર્વાણને પ્રાપ્ત કરે છે. એટલે કે કેવળ જ્ઞાન પ્રગટ કરે છે એને નિર્વાણ હોય છે. એટલે બીજી રીતે કહીએ તો તેના આશ્રયે, એટલે કે પોતાના જ્ઞાયક સ્વરૂપના આશ્રયે જ એ પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કરે છે. ત્યાં નિશ્ચય નય એટલે વિકલ્પની વાત નથી, નિશ્ચય નય એટલે વિકલ્પની વાત નથી, પણ નિર્વિકલ્પની વાત છે. વસ્તુ શુદ્ધ ચૈતન્ય ઘન સ્વરૂપ જે આત્મા, તેનો આશ્રય લેતા મુક્તિ થાય છે, તેને નિશ્ચય નયના આશ્રય મુક્તિ થાય છે એમ ત્યાં કહ્યું છે. અહીં જે વાત છે એ તો વ્યવહાર અને નિશ્ચય નયના પક્ષરૂપ વિકલ્પોની વાત છે. અહીંયા તો નિશ્ચય નયનો પક્ષ અને વ્યવહાર નયનો પક્ષ, એ બંને પક્ષથી જે વિકલ્પ છે તેની વાત કરવામાં આવી છે. શરૂઆતમાં વિચાર કરનારને આવા વિકલ્પ આવે છે. ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદ ઘન પ્રભુ એકલા જ્ઞાન અને આનંદના દળ સ્વરૂપ વસ્તુ છે, અને પૂતગળ કર્મ જળ અચેતન અજીવ વસ્તુ છે. બંનેને ભિન્નતા છે, બંને એક નથી, બંને જુદા છે. બંનેના સ્વભાવ જુદા છે, બંનેના લક્ષણ જુદા છે. તેથી ભગવાન આત્મા કર્મથી અબદ્ધ સ્પૃષ્ટ છે. ભગવાન આત્મા કર્મથી બંધાયેલો નથી કે સ્પર્શાયેલો નથી. આવા નિશ્ચય નયના પક્ષનો વિચાર એવી રીતે આવે છે. પણ ત્યાં પણ વિકલ્પ રહ્યો છે. ત્યાં પણ એ વાત જે કરી વિચારમાં એ વાત થઈ છે, તો ત્યાં એ વિકલ્પ છે, અને વિકલ્પ છે તો રાગ છે, અને આ વિકલ્પનો જે કરતા થાય તે મિથ્યા દ્રષ્ટિ છે. આ જરા વધારે સૂક્ષ્મ વાત કરી છે પ્રભુ. અહીંયા અપેક્ષાથી મિથ્યા દ્રષ્ટિ કહ્યો છે કે એવો વિકલ્પ મારો છે એમ એનો જે કરતા થાય છે એને મિથ્યા દ્રષ્ટિ કહ્યો છે. મારો એટલે આત્માનો, આત્માને કોઈ વિકલ્પ હોય નહીં એ અપેક્ષાથી અહીંયા વાત કરી છે. અને વિકલ્પ પણ કેવો, કે નિશ્ચય નયના પક્ષનો વિચાર કરવાવાળો વિકલ્પ.
નિશ્ચય નયના પક્ષનો વિચાર કરો તો વિકલ્પ છે, એ વિકલ્પ છે એ પણ રાગ છે, એટલે કે શુભ ભાવ છે. અને આ વિકલ્પનો જે કરતા થાય, એવા શુભ ભાવનો જે કરતા થાય છે તે મિથ્યા દ્રષ્ટિ છે. કેમ કે આત્મા પોતે પોતાના સ્વભાવ ભાવ સિવાય બીજા કોઈ ભાવનો કરતા થતો નથી, હોતો નથી. આત્મા પૂર્ણ આનંદ સ્વરૂપ પ્રભુ અબદ્ધ સ્પૃષ્ટ છે. એવો શુદ્ધ નયનો, અભેદ નયનો, નિશ્ચયનો જે પક્ષ છે તે પણ એક વિકલ્પ છે. તે વિકલ્પથી શું? આવો નિશ્ચય નયનો પક્ષ છે, પણ તેથી શું સાધ્ય છે? આવો વિકલ્પ શુદ્ધ નયનો અથવા અભેદ નયનો અથવા નિશ્ચય નયનો જે પક્ષ છે તે પણ વિકલ્પ છે. એટલે કહે છે કે એવા વિકલ્પથી શું સાધ્ય છે, એવા વિકલ્પથી શું કલ્યાણ થવાનું છે. અહીંયા સમજવાનું છે કે એ વિકલ્પથી શું સાધ્ય છે. તમે એમ કહી દીધું કે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક 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 છે અને નિશ્ચય નયનો શુદ્ધ નયનો વિષય, એમાં કોઈ કર્મની અવસ્થા નથી, કર્મની મલિનતા નથી અને પર્યાય પણ નથી. એવો જે શુદ્ધ આત્મા દર્શાવવામાં આવ્યો છે એ શુદ્ધ નયનો વિષય છે, એટલે એને કર્મબંધની અવસ્થા હોતી નથી. આ જે કહેવામાં આવ્યું એ નિશ્ચય નયનું કથન છે. એટલે એ કથનની સાથે તો એક વિકલ્પ રહ્યો છે, એ સાથે રહેલો ભાવ છે તે શુભ ભાવ છે. તો એનાથી શું સાધ્ય થવાનું છે? ભગવાન તું આટલે સુધી આવ્યો, પણ તેથી શું? પંડિતોને કહ્યું છે, પંડિતોને એમ કહેવામાં આવ્યું કે ભાઈ તું આટલે સુધી આવ્યો, આટલું સમજ્યો, પણ સમજવામાં જ બહારમાં જ રહ્યો. તું એ વાતને સમજો કે આ જે શુદ્ધ નિશ્ચય નયનો વિષય છે તે ભગવાન આત્મા છે, તે શુદ્ધ છે, તેનું લક્ષ્ય કરવા જેવું છે. તેના તરફ દ્રષ્ટિ કરતાં, તેના તરફ એકાગ્રતા કરતાં એ શુદ્ધ નિર્મળ પર્યાય પ્રગટ થાય છે. આ બધું તું જાણે છે અને એ નિશ્ચય નયની વાત કરી, પણ એથી શું સાધ્ય થયું તને? તેથી શું ફાયદો? એટલે કહે છે ગુરુદેવ કરુણા કરીને કહે છે કે તું આટલે સુધી આવ્યો, પણ તેથી શું? આ તત્વના અભ્યાસ કરનાર બધાને કહ્યું છે, કોઈ એક વ્યક્તિને કે એક પંડિતને નથી કહ્યું, બધાને કહ્યું છે. અને આ વાત શાસ્ત્રના આધારે કહી છે. પોતે અનુભવ સહિતની દશામાં છે ત્યારે આ વાત ગુરુદેવ કહી શકે છે. જેને અનુભવ નથી એ શું કહેવાના હતા? એટલે ગુરુદેવે જે આ વાત કરી છે એ તો પોતે પોતાના અનુભવ સહિતની દશા છે માટે કરી છે કે તેથી શું સાધ્ય છે. એ નિશ્ચય નયથી જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપે પોતે પરિણમી જાય, એ કરે તો એમાં એનું કલ્યાણ છે. બાકી નિશ્ચય નયથી જે કથન છે એટલા કથનની ચર્ચા કરશે તો એથી કંઈ ફાયદો થવાનો નથી. ભગવાન આત્મા તો એ બધી ચર્ચાઓથી પણ જુદો છે, પર છે. એવા નિશ્ચય નયના અને વ્યવહાર નયના બધા કથનોથી કે પ્રમાણ જ્ઞાનથી એ બધાથી જુદો છે. ભગવાન આત્મા એ કંઈ કથનમાં આવતો નથી. એ વાત આગળ 142માં કરશે, પણ અહીંયા એ વાત આવી ગઈ છે એટલે ગુરુદેવે સ્પષ્ટતા પણ કરી દીધી છે. બહુ સરસ વાત છે. આત્મા કર્મના સંબંધવાળો છે એવા વ્યવહાર નયનો તો નિષેધ કરતા આવ્યા છીએ. વ્યવહાર નયનો તો આપણે નિષેધ કરતા આવ્યા છીએ. કેમ કે વ્યવહાર નય છે તે વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ નથી દર્શાવતો, પણ જેમ નથી એમ દર્શાવે છે, અથવા તો એને વિપરીત રીતે દર્શાવે છે, અથવા તો એની ઉપર કોઈક બીજાનો ઉપચાર કરીને દર્શાવે છે, અથવા તો એ ભેદ રૂપે દર્શાવે છે. એટલે અનેક પ્રકારે એ વ્યવહાર નય છે. એટલે એવો વ્યવહારને આદરણીય નથી. એટલા માટે જ્યારે સાધક દશામાં હોય ત્યારે જીવ જ્યાં દ્રષ્ટિ કરવી છે એવો દ્રષ્ટિનો વિષય શોધતો હોય ત્યારે વ્યવહાર નયથી જે કંઈ નિરૂપણ કરવામાં આવ્યું હોય એનો એ નિષેધ કરીએ છીએ. એટલે
આત્મા કર્મના સંબંધવાળો છે એવા વ્યવહાર નયનો તો નિષેધ કરતા આવ્યા છીએ. અહીં તો એ ઉપરાંત નિશ્ચય નયના પક્ષના નિષેધની વાત કરવી છે. પક્ષના નિષેધની વાત કરવી છે. ભગવાન આત્મા પૂર્ણ જ્ઞાન ઘન સ્વરૂપ પ્રભુ અમૃતનો સાગર દરિયો છે. હવે અમૃતનો સાગર ને દરિયો કહે છે ત્યારે એ પોતે પોતાનો અનુભવ એમાં કહી રહ્યા છે એ તરફ આપણું લક્ષ નથી જતું. આપણે વારે વારે આ શબ્દ સાંભળીએ એટલે એને ગંભીરતાપૂર્વક લેતા નથી. ગુરુદેવ અહીંયા શું કહે છે કે ભગવાન આત્મા પૂર્ણ જ્ઞાન ઘન સ્વરૂપ પ્રભુ અમૃતનો સાગર દરિયો છે. એટલે એમને એવો અનુભવ થયો હશે ત્યારે કહેતા હશે કે અમસ્તા કહેતા હશે. એવા આત્માને એમણે અનુભવ્યો છે એટલે એ વાત કરે છે. એટલે વાત મુખ્યતાથી એ કહેવી છે કે એ અનુભવ છે એ નિશ્ચયના વિષયનો જેવો વિષય દર્શાવ્યો છે એવો જ્યારે એને અનુભવમાં આવે છે તો એ સાચો નિશ્ચય છે, સાચું પ્રગટ થયું. કૃપાળુદેવે દ્રવ્યાનુયોગ સંબંધી બહુ સરસ વાત કરી છે કે દ્રવ્યાનુયોગ છે એ શું છે? તો કે દ્રવ્યાનુયોગ તો પ્રગટ કરવાનો છે. આપણે તો પાઠશાળામાં એવું ભણ્યા કે દ્રવ્યાનુયોગ, ચરણાનુયોગ, કરણાનુયોગ, પ્રથમાનુયોગ આપણે ભણ્યા. આ તો બધા જે શાસ્ત્રો છે એનું ત્યાં ક્લાસિફિકેશન કરવામાં આવ્યું છે કે કયા પ્રકારના શાસ્ત્રો છે, કયા શાસ્ત્રો કઈ રીતે છે. પણ કૃપાળુદેવ તો એમ કહે છે કે દ્રવ્યાનુયોગ તો પ્રગટ કરવાનો છે. એક શાસ્ત્રની કઈ ટાઈપ છે એ દર્શાવવા માટે દ્રવ્યાનુયોગ નથી. દ્રવ્યાનુયોગ તો જેવું દ્રવ્યનું સ્વરૂપ છે, ભગવાન આત્માનું સ્વરૂપ છે એવું પોતે પ્રગટ કરવું એ દ્રવ્યાનુયોગ છે. દ્રવ્યાનુયોગની તો પ્રાપ્તિ કરવાની છે અને એ જ વાતને આપણે સમજવાની છે. આ પક્ષની વાત છે, નિશ્ચય નયના પક્ષની વાત છે. એ પક્ષથી રહિત એ ભગવાન આત્માનું સ્વરૂપ છે. એ પક્ષ પણ નથી, એમાં વ્યવહાર નયનો પક્ષ પણ નથી ને નિશ્ચય નયનો પક્ષ પણ નથી. એવા પક્ષ વિનાનો ભગવાન આત્મા છે. એવા સ્વરૂપની પ્રાપ્તિ કરવાની છે. ભગવાન આત્મા પૂર્ણ જ્ઞાન ઘન સ્વરૂપ પ્રભુ અમૃતનો સાગર દરિયો છે. એવા આત્માને દ્રવ્ય સ્વભાવથી જોઈએ તો એને કર્મના નિમિત્તના સંબંધનો અભાવ છે. શરૂમાં આવો એક નિશ્ચય નયના પક્ષનો વિકલ્પ ઉઠે છે. એવું હજી સાધક દશામાં દ્રવ્યશ્રુતનો અભ્યાસ કરતા હોઈએ ત્યારે એવું લાગે છે, એવા વિકલ્પો આવે છે. અહીં કહે છે કે આવો વિકલ્પ થાય પણ તેથી શું? એવો વિકલ્પ થયો તેથી શું? આવા વિકલ્પની સાથે જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા તન્મય નથી, એકરૂપ નથી. એટલે વિકલ્પની સાથે વાત કરી છે. આવા વિકલ્પ થાય છે તો આવા વિકલ્પની સાથે જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા તન્મય નથી, એકરૂપ નથી. હું અબદ્ધ સ્પષ્ટ છું એવી અંદર જે સૂક્ષ્મ વૃત્તિ ઉઠે છે તે રાગનો કણ છે અને તે રાગના કણ સાથે ભગવાન આત્મા તન્મય નથી, તદ્રૂપ નથી. કેમ કે તે પણ એક પક્ષ છે. આચાર્ય કહે છે કે તતઃ કિમ, તેથી શું? એવા વિકલ્પથી આત્માને શું લાભ છે? એ વિકલ્પથી આત્મપ્રાપ્તિ નથી. બહુ સૂક્ષ્મ વાત કરી પ્રભુ. 1 મિનિટ માટે આપણને ધક્કો પહોંચાડી દે એવી વાત કરી કે આ નિશ્ચય નયનો પક્ષ જે છે એ બરાબર છે એટલે સુધી આપણે પહોંચ્યા હતા અને આ તો ગુરુદેવે આપણને એક ઇમ્પેક્ટ આપી દીધો કે તેથી શું? તે એ જાણ્યું તેથી શું? તતઃ કિમ, તેથી શું? અત્યાર સુધી તો એવી વાત કરતા હતા કે જે પેલા લોકો કહેતા હોય કે વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય અને પછી એનો આપણે નિષેધ કરતા કે ના વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય ન થાય, એ બધી વાત કરતા હતા. પણ અહીંયા તો વાત આખી જુદી કરી દીધી. અહીં તો કહે છે કે ભગવાન એમ નથી પ્રભુ, તને દુઃખ લાગે પણ વસ્તુ એમ નથી. ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ કર્મના સંબંધ વિનાનો, નિમિત્તના સંબંધ વિનાનો, એક સમયની પર્યાયના સંબંધ વિનાનો. શું કહ્યું?
કર્મના સંબંધ વિનાનો, નિમિત્તના સંબંધ વિનાનો, એક સમયની પર્યાયના સંબંધ વિનાનો એકલો શુદ્ધ જ્ઞાયક ભાવ છે. એમ પ્રથમ અંદર વૃત્તિ ઉઠે છે, વિકલ્પ ઉઠે છે, પણ તેથી શું એમ અહીં કહે છે. અને આવા સૂક્ષ્મ વિકલ્પ સુધી તું આવ્યો, પણ એમાં એટલે વિકલ્પમાં સમ્યક દર્શન ક્યાં છે? તું આ બધી વાત આ રીતે કરે, સૂક્ષ્મતાથી વાત કરે, આવા સ્વાધ્યાય કરે, એવું સમજે અને પરસ્પર ચર્ચા પણ કરે અને તને એમ સંતોષ પણ થઈ જાય કે હું બરાબર સમજ્યો છું. પણ એથી કંઈ સમ્યક દર્શન થયું? એથી સમ્યક દર્શન નથી થતું. આ તો માહિતીવાદ રૂપ વાત થઈ. આ અબદ્ધ સ્પૃષ્ટનો જે પક્ષ છે તે તો રાગ છે, શુભ ભાવ છે, એટલે કસાયનો કણ છે, દુઃખરૂપ ભાવ છે. અને વળી તે કસાય કણને પોતાનું કર્તવ્ય માને, એનાથી નિશ્ચય થાય એમ માને, તે મિથ્યા દર્શન છે, મિથ્યા માન્યતા છે. એવી વાત કરવાથી, એવી કથની કરવાથી, એવા વિકલ્પમાં રાચી રહેવાથી પણ સમ્યક દર્શન નથી થતું. એટલા માટે આપણને ગુરુદેવ અહીંયા ઇમ્પેક્ટ આપીને સમજાવે છે કે એથી શું? તું એટલે સુધી આવ્યો હોય તો ભલે આવ્યો, પણ એથી કંઈ તને સમ્યક દર્શન નહીં થાય. અને જો તું એમ માને કે આટલું તું સમજ્યો છે, જાણે છે અને એવો વિકલ્પ છે, એ વિકલ્પમાં હું વધારે રહીશ તો પછી મને સમ્યક દર્શન થશે, તો એ માન્યતા તારી ખોટી છે. એ તારી માન્યતા મિથ્યા છે. એ શ્રદ્ધા તારી મિથ્યા છે. ગુરુદેવ કહે છે કે વિતરાગનો માર્ગ ખૂબ ગંભીર છે. વ્યવહારના પક્ષની વાત તો ક્યાંય ઉડી ગઈ. આત્મા પર્યાયથી જોતા બદ્ધ સ્પૃષ્ટ છે, એવો વ્યવહારનો પક્ષ તો નિષિદ્ધ છે જ. એ તો નિષેધ કરવા લાયક જ છે જ. અહીં તો એમ કહે છે કે વિચારધારામાં આત્મા અખંડ આનંદ ઘન પ્રભુ અબદ્ધ સ્પૃષ્ટ વસ્તુ છે, એવા વિચારની જે વૃત્તિ ઉઠે છે તે પણ નિષિદ્ધ છે. કેમ કે તે નિશ્ચયના નયના પક્ષરૂપ રાગ છે. આચાર્યદેવ કહે છે કે એવા વિકલ્પથી પણ આત્માને શું લાભ? એ વિકલ્પ સાથે ચૈતન્ય સ્વભાવ તન્મય નથી. અને જ્યાં સુધી આવા વિકલ્પમાં રોકાઈને તે પોતાનું કર્તવ્ય છે એમ જીવ માને ત્યાં સુધી મિથ્યા દર્શન છે. કેવી સરસ વાત મૂકી દીધી. જે કરવાનું છે તે અંદરમાં કરવાનું છે, બહારમાં પંડિતાઈ કરવાની નથી. પંડિતાઈ કરી અને જે સમજ્યા છીએ એને પછી પોતે પ્રયોગમાં લેવાનું છે. જ્યાં સુધી એ પ્રયોગમાં નથી લેતો અને માત્ર પંડિતાઈ કરે છે ત્યાં સુધી એની વિચારધારા કેવી હોય છે કે આત્મા આવો છે, આત્મા તેવો છે, આત્મા આમ, આત્મા તેમ, એમ વિચારધારા હોય છે. એટલે આપણે ઘણીવાર સ્વાધ્યાયમાં એ વાત કરીએ છીએ કે જ્યાં જ્યાં આત્મા શબ્દ આવે ત્યાં પોતાની જાતને મૂકી અને પછી મનોમંથન ચિંતન કરવું, જેથી કરીને વિકલ્પ બહાર રહી જાય અને પોતે અંદર ચાલ્યો જાય. આ વાત આપણે ઘણીવાર લીધી છે. અહીંયા પણ એમ જ છે કે આત્માને નિશ્ચય નહીંથી આમ છે, નિશ્ચય નહીંથી તેમ છે, એવા વિકલ્પો કરવા, ચર્ચા કરવી, એના ઉપર પત્રો લખવા, કંઈ પણ કરવામાં આવે તો એથી કંઈ સમ્યક દર્શન થશે નહીં. અને જો એ કોઈ એમ માને કે ના આમ કરતાં કરતાં અમને સમ્યક દર્શન થશે, તો એ એની માન્યતા ખોટી છે, મિથ્યા છે. કોઈ પણ વસ્તુના ગમે તેટલા પેટા વિભાગ કરવામાં આવે, સૂક્ષ્મતાથી સમજવામાં આવે, ઝીણી ઝીણી વાતોને સમજવામાં આવે, તો એથી કરીને સમ્યક દર્શન થતું નથી. તો એમ વિચાર થાય કે તો શું કરવું? આ ભણવું નહીં? આ બધા ભણાવે છે, પંડિતો ભણાવે છે, આટલા બધા સ્વાધ્યાય ચાલે છે, એમાંના મોટાભાગના સ્વાધ્યાય તો એવા જ છે, ભણાવવા રૂપે સ્વાધ્યાયો છે. અને એને ખંડ ખંડ કરી અને સમજાવે છે, ભેદ પાડીને સમજાવે છે. એટલે આનંદ પણ થાય છે, કહો આપણને આટલી બધી ખબર પડી, આપણે આ બધું સમજ્યા. નિમિત્ત અને ઉપાદાન વિશે આપણને આટલી બધી ઝીણી 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 માહિતી છે, આપણને બરાબર ખબર પડી છે. નિશ્ચય અને વ્યવહાર વિશે આપણને આટલી બધી ખબર પડી છે. આપણને આ પ્રમાણે બધું બરાબર સ્પષ્ટ છે. પ્રશ્નોત્તર માળામાંથી જે કરવામાં આવ્યું છે એ વિશે પણ આપણને બરાબર બધું બરાબર આવડે છે. 6 દ્રવ્ય અને 9 તત્વ વિશે પણ આપણને બરાબર સમજ છે. નયને પણ આપણે ખૂબ સારી રીતે સમજ્યા છીએ, બધું સ્પષ્ટ છે. અને કોઈ પૂછે તો કડકડાટ બોલી જઈએ છીએ. અને એવું થાય છે એટલે ઘણાને
તો એમ છે કે અમને બધું આવડી ગયું, અમે બધું જાણીએ છીએ. અહીંયા ગુરુદેવ કહે છે કે ભાઈ તું આટલે સુધી આવ્યો, નિશ્ચયની વાત જે છે તું એ રીતે સમજો, એ બધું આવ્યો ત્યાં સુધી, તો પણ શું એથી શું? એથી કંઈ સમ્યક દર્શન થતું નથી. તો શું અભ્યાસ કરવો કે ન કરવો પ્રશ્ન થઈ જાય. પ્રભુ અભ્યાસની જગ્યાએ છે, એટલે એ તો અભ્યાસ બહારનો છે. સાચો અભ્યાસ તો શું છે? તો પોતાનું જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપનો એકવાર અનુભવ કરવી અને એવા સ્વરૂપે રહેવા માટેનો વારંવાર પ્રયત્ન, એ સાચો અભ્યાસ. આ બધું જાણ્યા વિના એ થશે નહીં. જાણવું અને એમાં એ માત્ર જાણપણું છે, એ માહિતીરૂપ છે. અને એ માહિતી માત્ર ભેગી કરવા માટે થઈ અને આપણે આ બધું કરીએ છીએ એમ નથી. આપણે જે કંઈ કરીએ છીએ એની પાછળનું આપણું તાત્પર્ય એ છે, આપણું પ્રયોજન એ છે કે આપણે સ્વરૂપમાં સ્થિરતા કરીએ. અત્યારે વર્તમાનમાં પૂર્ણપણે સ્થિરતા નથી થતી, એટલે કેવળ જ્ઞાન પ્રગટ નથી થતું, પણ આપણા સ્વરૂપનો અનુભવ કરીએ એ આપણું ધ્યેય છે, એ આપણું તાત્પર્ય પ્રયોજન એ છે. આમાંથી દ્રવ્યશ્રુતમાંથી એ આપણે પ્રયોજન સિદ્ધ કરવાનું છે. તો એવું પ્રયોજન સિદ્ધ કરવા માટે થઈ અને કંઈ કરીએ નહીં અને માત્ર આ રીતે અભ્યાસ કર્યા કરીએ તો ચાલશે નહીં. એટલા માટે જ આપણે હવે નિર્વિકલ્પતાના અભ્યાસ માટે ધ્યાનની પ્રક્રિયા વારંવાર સમજાવીએ છીએ અને વારંવાર એનો અનુરોધ કરીએ છીએ અને બધાને કહીએ પણ છીએ કે પ્રભુ તમે આ વસ્તુ પણ સાથે ને સાથે ચાલુ કરો. છેવટે આ કરવાનું છે, જે કરવાનું છે એ આ છે. આટલું દ્રવ્યશ્રુત સમજ્યા છો અને જો તમે નિર્વિકલ્પતાનો અભ્યાસ, ધ્યાનનો પ્રયોગ તમારી જાત ઉપર નથી કરતા તો પછી એનો કોઈ અર્થ થશે નહીં. જે વાત છે એ વાતને સમજવી અને સમજ્યા પછી એને પ્રયોગમાં ઉતારવાની છે. અહીંયા કહે છે કે વ્યવહારના પક્ષની વાત તો ક્યાંય ઉડી ગઈ. આત્મા પર્યાયથી જોતા બદ્ધસ્પૃષ્ટ છે એવો વ્યવહાર નયનો પક્ષ તો નિષિદ્ધ છે જ. અહીં તો એમ કહે છે કે વિચારધારામાં આત્મા અખંડ આનંદઘન પ્રભુ અબદ્ધ સ્પૃષ્ટ વસ્તુ છે એવા વિચારની જે વૃત્તિ ઉઠે છે તે પણ નિષિદ્ધ છે. કેમ કે તે નિશ્ચયના પક્ષરૂપ રાગ છે. આચાર્યદેવ કહે છે કે એવા વિકલ્પથી પણ આત્માને શું લાભ છે? એ વિકલ્પ સાથે ચૈતન્ય સ્વભાવ તન્મય નથી. આ વાતને પકડવાની છે અહીંયા કે એ વિકલ્પ સાથે ચૈતન્ય સ્વભાવ તન્મય નથી. જ્યાં સુધી એ વિકલ્પમાં રહીએ છીએ ત્યાં સુધી ભગવાન આત્મા સાથે તન્મયપણું થતું નથી. એટલે કે અદ્વૈત રૂપ દશા થતી નથી. અદ્વૈત અનુભવ છે એવી દશા ત્યાં સુધી થતી નથી. જ્યાં સુધી આવા વિકલ્પમાં રોકાઈને તે પોતાનું કર્તવ્ય છે એમ જીવ માને ત્યાં સુધી એ મિથ્યા દર્શન છે. સમયસારની ગાથા 14 અને 15માં અબદ્ધ સ્પૃષ્ટની વાત કરી છે. ત્યાં વિકલ્પ વિનાની નિર્વિકલ્પ ચીજની વાત છે. ત્યાં જે કહેવું છે એ વિકલ્પ વિનાની આ જે દશા છે જીવની, આત્માની જે સ્થિતિ છે એ ત્યાં કહી છે. એટલે એની એ વાત છે, માત્ર વિકલ્પની વાત નથી. જે ભગવાન આત્માને અબદ્ધ સ્પૃષ્ટ એટલે રાગ અને કર્મના સંબંધથી રહિત એકલો અબંધ સ્વરૂપ અંતરમાં દેખે છે તે જૈન શાસન છે એમ ત્યાં કહ્યું છે. અંતરમાં દેખે છે એવા ભગવાન આત્માને અંતરમાં દેખે છે. એ નિર્વિકલ્પ પરિણમનની વાત છે. અને અહીં તો અબદ્ધ સ્પૃષ્ટના વિકલ્પમાં જે ઊભો છે એની વાત છે. અહીંયા તો માત્ર વિકલ્પમાં જે ઊભો છે, વિકલ્પમાં રહ્યો છે, વિકલ્પમાં જે રોકાઈ ગયો છે એની વાત કરી છે કે એવા વિકલ્પમાં રોકાઈ રહેવાથી કંઈ નહીં થાય. પરંતુ જે 14મી ગાથામાં અને 15મી ગાથામાં વાત આવી છે તે પ્રમાણે એવું અબદ્ધ સ્પૃષ્ટ અસંયુક્ત અવિશેષ નિયત જે સ્વરૂપ વર્ણવવામાં આવ્યું છે એવા ભાવરૂપ પોતે પોતાને અંતરમાં અનુભવે છે, દેખે છે તે જૈન શાસન છે. એને આત્માનો અનુભવ થાય છે. છેલ્લે કહે છે ગુરુદેવ
પાના ઉપર 274 ઉપર કે આત્મા અંદર અબદ્ધ સ્પૃષ્ટ છે, એ તો સત્ય છે, એ કાંઈ બીજી ચીજ નથી. પણ તે સંબંધીનો જે પક્ષ એટલે કે વિકલ્પ છે તે ખોટો છે એમ અહીં કહેવું છે. એટલે વિકલ્પ તરીકે એ વાત છે ત્યાં સુધી એ ખોટું છે, પણ એ આત્મસાત થાય તો સાચું છે. પક્ષ એવો પક્ષ તાણી અને એમાં ચર્ચા વિચારણામાં ઉતરી જવું એ ખોટું છે. એ સંબંધીનો જે પક્ષ વિકલ્પ છે તે ખોટો છે એમ અહીં કહેવું છે. નિશ્ચય નયનો પક્ષ પણ અહીં છોડાવે છે. એમ કરી અને નિશ્ચય નયનો પક્ષ એ પણ છોડાવે છે કે કોઈ પણ પક્ષ નહીં. નયથી અતિક્રમીને, નય છે આ નયના ભેદ એ બધાથી પણ અતિક્રમીને ઉપર એવો ભગવાન આત્મા છે. એ વાત હવે 142માં આવશે. કેમ કે વિકલ્પ મટશે ત્યારે નિર્વિકલ્પ દશા થશે, ત્યારે એને આત્માનો લાભ થશે. એ નય પક્ષોને ઓળંગી જાય ત્યારે એ પોતે પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કરે છે. એટલે નય પક્ષને ઓળંગે છે એ સમયસાર છે. એ વાત હવે 142મી ગાથામાં આવે છે. અહીંયા 142મી ગાથામાં કહે છે જે વાત અત્યારે કરી લીધી છે, ઘણી ખરી વાત તો ગુરુદેવે આ ગાથામાં જ કરી દીધી છે, પણ એ વાતને અહીંયા 142મી ગાથામાં કરવામાં આવી છે. ગાથાની શરૂઆતમાં એમ કહે છે કે આ તમે જે બે નય દ્વારા સમજ્યા કે કર્મનો બંધ જીવની સાથે કયા પ્રકારે છે, વ્યવહાર નયથી કયા પ્રકારે છે ને નિશ્ચય નયથી કયા પ્રકારે છે, એ તમે જે સમજ્યા, પણ એ સમજ્યા તેથી શું? જે આત્મા તે બંને નય પક્ષોને ઓળંગી ગયો છે તે જ સમયસાર છે. જે આત્મા તે બંને નય પક્ષોને ઓળંગી ગયો છે તે જ સમયસાર છે. એટલે હવે એ ગાથામાં વાત આવે છે. ગાથા 142 એમાં કહે છે કે કર્મ બદ્ધમ અબદ્ધમ જીવે એવમ તું જાનીહિ નય પક્ષમ પક્ષ અતિક્રાંત પુનર્ભણ્યતે ય સ સમયસાર. ગુજરાતીમાં ગાથા છે કે કર્મ જીવમાં બદ્ધ વા અણબદ્ધ એ નય પક્ષ છે, પણ પક્ષથી અતિક્રાંત ભાખ્યો તે સમયનો સાર છે. ગાથાના અર્થમાં કહે છે કે જીવે કર્મબદ્ધમ અબદ્ધમ એવમ તું નય પક્ષમ જાનીહિ, એટલે કે જીવમાં કર્મબદ્ધ છે અથવા અબદ્ધ છે. જીવમાં કર્મ બંધાયેલા છે એટલે બદ્ધ છે, અથવા અબદ્ધ છે એટલે બંધાયેલા નથી. એ પ્રકારે તો નય પક્ષ જાણ. એ પ્રકારે તો તને બે નય પક્ષ જ દેખાય છે, વ્યવહાર નય અને નિશ્ચય નય દેખાય છે. પણ જે પુનઃ ય પક્ષ અતિક્રાંત ભણ્યતે સ સમયસાર, પણ જે પક્ષ અતિક્રાંત અર્થાત પક્ષને ઓળંગી ગયેલો કહેવાય છે તે સમયસાર અર્થાત નિર્વિકલ્પ શુદ્ધ આત્મતત્વ છે. શું કહેવું છે કે જે આવા નય પક્ષને અતિક્રમી ગયો છે, એને ઓળંગી ગયો છે, એ જ શુદ્ધ આત્મા છે. જ્યાં સુધી એવા નય પક્ષની સાથે વિકલ્પ રૂપે એ રહ્યો છે ત્યાં સુધી એને શેની પ્રાપ્તિ છે? એને કંઈ પ્રાપ્ત થતું નથી. એટલે એથી શું, એવા નય પક્ષથી શું થવાનું છે? પણ એ નય પક્ષથી ઉપર ઉઠીને, એ નય પક્ષને ઓળંગીને, એ વિકલ્પોથી પણ ઉપર જઈને, વિકલ્પ રહિત થઈને જેણે એવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરી છે એ જ શુદ્ધ આત્મા છે. એ શુદ્ધ આત્મા છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. ગાથા 142ની ટીકા, એનો ભાવાર્થ અને પૂજ્ય ગુરુદેવે આ ગાથા ઉપર કરેલ પ્રવચનના અંશો આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. Conversation mode is on.
Everyone can now be heard. હવે આજના સ્વાધ્યાય સંબંધી આપના પ્રતિભાવ અથવા પ્રશ્નો હોય તો વિચાર કરીએ. જો પ્રશ્ન અથવા પ્રતિભાવ નથી તો આપણે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ. સુખધામ અનંત સુસંત જહી દિન રાત રહે તદ ધ્યાન મહી પર શાંતિ અનંત સુધામય જી પ્રણમો પદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જયતે. જય જિનેન્દ્ર બધાને. જય જિનેન્દ્ર પ્રભુ.